અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ, ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ. બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રા યોજાઈ. 108 કાવડ યાત્રીઓ પ્રગટેશ્વર મહાદેવથી સ્તંભેશ્વર મહાદેવ સુધી ભક્તિમય પ્રસ્થાન કરાયું. ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી યોજાયેલી આ યાત્રામાં 108 થી વધુ કાવડ યાત્રીઓએ શ્રાવણ માસના પાવન અવસર પર ભાગ લીધો છે. ભરૂચના ડભોલિયાવાડ ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી સંતો, મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું. 7 ઓગસ્ટે જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ પરથી નર્મદા નદીનું પાવન જળ ભરી કાવડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે સ્થાપિત કરવામાં આવ્યું હતું. ગતરોજ 10મી ઓગસ્ટે સવારે યાત્રા ભરૂચના ડભોલિયાવાડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરી જંબુસર ખાતેના સ્વરાજ ભવનમાં રાત્રિ રોકાણ કરવામાં આવશે. 11 ઓગસ્ટે યાત્રા પગપાળા પ્રસ્થાન કરી કાળી કંબોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે, જ્યાં પાવન નર્મદા જળથી ભગવાન મહાદેવનું રુદ્રાભિષેક કરી દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવશે. યાકુબ પટેલ, ભરૂચ. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં આજે ભગવાન શિવને પ્રસન્ન કરવા, શિવના આશીર્વાદ લેવા માટે અનેક શિવ ભક્તો તપશ્ચર્યાના રૂપમાં નિશ્ચિત કરેલા સ્થાન પરથી એ પગપાળા ચાલીને એક તપશ્ચર્યાના સ્વરૂપમાં જ કાવડ જળ ઉપાડીને આજે અહીંયા નર્મદા જળમાં ભાગીરથીના કિનારે આપણે છીએ. તો નર્મદા જળ લઈને પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કર્યો. પ્રગટેશ્વર મહાદેવથી શરૂ કરીને આખા દેશમાં આજે પ્રસિદ્ધ એવું સ્તંભેશ્વર મહાદેવ, ભરૂચ જિલ્લાનું જંબુસર તાલુકાનું કાવી કંબોઈ ગામ, જ્યાં સમુદ્ર કિનારે શિવલિંગ છે, 7 નદીઓનો ત્યાં સંગમ છે અને સ્કંદ પુરાણમાં સ્તંભેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે કે કલયુગમાં આ ગુપ્ત તીર્થ પ્રસિદ્ધ થશે. આજે સ્તંભેશ્વર મહાદેવમાં લાખો ભક્તો અમાસ અને આ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પણ નિયમિત દર્શન કરવા જાય છે. ગયા સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ સ્તંભેશ્વર મહાદેવમાં આવીને અભિષેક કર્યો. આજે આ ભરૂચ હિન્દુ ધર્મ સેના, જે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત છે, એ હિન્દુ ધર્મ સેના દ્વારા શિવ ભક્તો પ્રગટેશ્વર મહાદેવના આશીર્વાદ લઈને, કાવડ લઈને અહીંયાથી પગપાળા સ્તંભેશ્વર મહાદેવના દર્શને જઈ રહ્યા છે. આવી અનેક યાત્રા ગયા પ્રથમ સોમવારે વડોદરામાંથી કાવડ યાત્રાઓ સ્તંભેશ્વર મહાદેવ પહોંચ્યા. આવતા દિવસોમાં સુરતથી કાવડ યાત્રીઓ તાપી અને નર્મદાનું જળ લઈને સ્તંભેશ્વર મહાદેવનો અભિષેક કરવા જનાર છે. આજે ખૂબ ગૌરવ સાથે આજના આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના મહામંત્રી પરમ પૂજ્ય મહંત રામચંદ્રદાસજી મહારાજ અને ગુજરાતના ભરૂચના અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી પૂજ્ય સ્વામી મુક્તાનંદજી મહારાજ, ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મોદી, આવા અનેક લોકો આ કાવડ યાત્રામાં જોડાયા છે. સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌ કાવડ યાત્રીઓને પણ મારા જય સોમનાથ. ચંદ્રદાસજી મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત રાજ્યના મહામંત્રીની જવાબદારી છે. આજે મને ગર્વ છે કે હિન્દુ ધર્મ સેના અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આ પ્રગટેશ્વર મહાદેવની જીર્ણોદ્ધાર થઈ છેલ્લા 3 વર્ષથી સમરસતા કાવડ યાત્રા અહીંથી નીકળી રહી છે. આજે કાવડ યાત્રામાં પોતાના જાતને સામેલ થઈને એક ખુશી અને લાગણી અનુભવ કરું છું અને તમામ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓને આ શુભ અભિનંદન પણ પાઠવું છું કે જેઓના પ્રયત્નથી આ પ્રગટેશ્વર મહાદેવની નવનિર્માણ થઈ. હિન્દુ ધર્મ સેનાનું અભિયાન જ છે કે જે ઉપર આવા મંદિરો છે એ મંદિરોને પુનઃસ્થાપન કરવી અને પુનઃ પૂજા કરવી અને સંત સમિતિના આશીર્વાદથી આ કામ કરવી. મને આજે ભરૂચ જિલ્લામાં આ કામ જોઈને ગુજરાતના તમામ સંતોના હિન્દુ ધર્મ સેના છે એ પણ આમાંથી એક પ્રેરણા લેશે એવું અપેક્ષા પણ રાખું છું. આજનું કાવડ યાત્રા આજે શ્રાવણ મહિનો, પવિત્ર શ્રાવણ મહિનો પણ ચાલી રહી છે. આજે અહીંથી નીકળનારી જે કાવડ યાત્રા છે
એ સ્તંભેશ્વર મહાદેવ સુધી પહોંચે છે પગપાલા કરતા કરતા, અને સમરસતા સમાજનું, હિન્દુ સમાજનો પ્રત્યેક વર્ગ આ કાવડ યાત્રામાં સામેલ થાય અને સનાતન ધર્મની ધ્વજા લહેરાવે, આ એક મુખ્ય ઉદ્દેશ છે. અસ્તુ. જય શ્રી રામ. હું પ્રયાગરાજ રણજીતસિંહ વાસિયા, હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ. ગયા 2 વર્ષનો સંકલ્પ આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે. પ્રગટેશ્વર મહાદેવથી લઈ કાવી કંબોજ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ સુધી પગપાળા સમરસ કાવડ યાત્રાનું આયોજન કરેલ હતું. એ હવે થોડા સમયમાં અમે ચાલુ કરીશું. અને આ કાવડ યાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે સનાતન હિન્દુ ધર્મના લોકો છે એ લોકો જાગૃત થાય, ધર્મનો પ્રચાર થાય, સંસ્કૃતિનો પ્રચાર થાય, અને દરેક સનાતની હિન્દુ ધર્મમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી અને આ જ રીતે ભક્તિની સુવાસ ફેલાવતું રહે, એ જ ઉદ્દેશથી અમે આ કાવડ યાત્રાનું આયોજન કરેલું છે. અને મહાદેવની દયાથી આવી અનેક કાવડ યાત્રાઓ ભવિષ્યમાં હિન્દુ ધર્મ સેના અલગ અલગ વિસ્તારમાં કરશે એવી આપ સૌને હું ખાતરી આપું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. પ્રગટેશ્વર મહાદેવથી સ્ટાર્ટ કરી જંબુસર બાયપાસ, દેરોલ ચોકડી થઈ, નૈયર આમોદ થઈ, જંબુસર નગર થઈ સ્વરાજ ભવન સ્થિત અમે વિશ્રામ કરીશું. અને સ્વરાજ ભવનથી સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે પગપાળા નીકળી અને કાવી કંબોજથી સ્તંભેશ્વર મહાદેવે અમે જઈ રુદ્રાભિષેક કરીશું. આજરોજ પ્રગટેશ્વર મહાદેવ આલી ભરૂચ મુકામેથી કાવડ યાત્રા નીકળી રહી છે અને ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે સમગ્ર દેશભરમાં કાવડ યાત્રા આ શ્રાવણના પવિત્ર માસમાં કાઢવામાં આવે છે. અને એ જ પ્રમાણે ભરૂચમાંથી પણ આજે આ પ્રગટેશ્વર મહાદેવથી યાત્રા નીકળી રહી છે. આમ તો કાવડ યાત્રાની પૌરાણિક શરૂઆત સમુદ્ર મંથન પછી ભગવાન શિવે જે સમુદ્ર મંથન વખતે 20 પોતે ધારણ કર્યું હતું પોતાના ગળામાં, એમના શરીરમાં સમગ્ર ઉર્જા વ્યાપી ગઈ હતી અને ઉર્જાને શાંત કરવા માટે દેવોએ એમના ઉપર અભિષેક કર્યો હતો. ત્યાર પછી રાવણ કે જે શિવનો ભક્ત હતો એમને કાવડ યાત્રા કરી અને બાગપત પુરા મહાદેવના મંદિરમાં શિવાલય પર જલાભિષેક કર્યો. એ પછી ભગવાન પરશુરામ કે જેમને પણ બાગપત પુરા મહાદેવના શિવાલયમાં જળાભિષેક કર્યો. અને ત્યારથી આ કાવડ યાત્રા સમગ્ર દેશભરમાં અનેક રાજ્યોમાં થઈ રહી છે. અને આજે અહીંથી શુભ શરૂઆત છે અને જંબુસર કાવી કંબોઈ મુકામે સ્તંભેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલે એની પૂર્ણાહુતિ થશે.